એટલે કોઈ એક ધનવાન હતો, તેને વિચાર કર્યો કે મારી પાસે આટલું બધું ધન છે તો હું ધનનો ગુપ્ત સંગ્રહ કરું તો કોઈ વખત મને કે મારા પ્રજાને ધન કામ લાગશે. એ વિચારીને તેને સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું ને તેના ઈંડામાં કોઈને જાણવામાં ન આવે એમ ધન રાખ્યું. 15 લાખ સોના મોર ઈંડાની અંદર રાખ્યા ને એક વહીમાં લખીને રાખ્યું કે સંવત 1725 ની સાલમાં ઉત્તરાયણ ના સૂર્યમાસ ચૈત્ર માસ શુક્લ પક્ષમાં અષ્ટમીના દિવસે બપોરના 12 વાગે મૂકી છે. પછી એ યાત્રા કરવા ગયો, ત્યાં તેનું મૃત્યુ થયું. એવું વહીમાં લખ્યું એમ? હા, એવું એને વહીમાં લખ્યું. બધું વહીમાં લખ્યું એમ? હા. હવે યાત્રા કરવા ગયો. હા, એને વહીમાં લખીને પછી એ યાત્રાએ ગયો તો ત્યાં તેનું અચાનક મૃત્યુ થયું. તો છોકરા ઘરે આવ્યા અને એ ધંધો ચાલુ કર્યો તો તેને સતત નુકસાન થયું ને કરજદાર થયો ને તે દુઃખી થવા લાગ્યો. એને વિચાર આવ્યો કે મારા બાપ દાદા પેલા ધનવાન હતા તો એ કંઈક રાખી ગયા હશે લખીને એમ. તો એક દિવસ એને ચોપડા તપાસ્યા તો એને વહીમાં લખેલું હતું કે મંદિરના ઈંડામાં 15 લાખ સોના મોર છે. તો તેને મજૂરો અને કડિયા પાસે એ ઈંડું ઉતરાવ્યું અને એમાંથી એને કાંઈ ન મળ્યું એમ. ઈંડું ઉતરાવ્યું પણ એને મળ્યું નહીં એના અંદરથી. તો એના મિત્ર પાસે વંચાવ્યું ને કે આ વાત સાચી છે કે આ વાત સાચી છે પણ લખેલા કાગળમાં આ મળ્યું નહીં કાંઈ એને બતાવ્યા તો એમ. એ વાત સમજી શકતા ન હતા. તો એના જ પરિવારમાં એક વૃદ્ધ માણસને વાત કરી ને કહ્યું કે કાંઈ વાંધો નહીં, મંદિર તોડાવ્યું તો લોકો મારી નિંદા કરે છે. તો એ વૃદ્ધ માણસે કીધું કે હું તને 200 રૂપિયા આપું અને તું એ મંદિર પાછું હતું એવું ને એવું તું ચડાવી દે એમ. અને એને પાછું એવું ને એવું મંદિર બનાવ્યું ને તું ચૈત્ર સુદ 11 મને બોલાવવા આવજે. ત્યાર પછી જયારે ચૈત્ર સુદ 11 આવી ત્યારે તે ભાઈ બોલાવા ગયો ઓલા ને વાત કરી કે 11 વાગ્યા અને આપણે મંદિરમાં દર્શન કરીએ. તો મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે 12 વાગ્યાની તૈયારી હતી અને દર્શન કરવામાં પરિક્રમા કરતા હતા ત્યારે એને નજર ઈંડાના પડછાયા ઉપર જાય છે. તો ત્યાં જોયું કે આ પડછાયો પડે છે ત્યાં આપણે ત્યાં ખોદીએ તો ત્યાંથી 15 લાખ સોના મોર મળી ત્યાંથી. મળી ગયા. હા, ખોદ્યું તો એને 15 લાખ સોના મોર જે રાખ્યા હતા ત્યાં મળી ગયું ત્યાંથી. જો વહીમાં લખેલું હતું બધા માનતા હતા પણ સમજી નતા શકતા. બરાબર. એમ પંચેકર પ્રાકૃત ભાષામાં હોય તમે વાંચો તમે પણ સમજી ન શકો. જ્યારે સમજવા માટે બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જવું જોઈએ. બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય ગુરુદેવ પાસે જવું જોઈએ. હવે આવું તમે જે દિવસે જાણશો ગુરુના ઉપદેશને આવું જ્ઞાન, એ દિવસે તમને મોક્ષ થઈ જશે. મન નિશ્ચય કરી ધારણા કરે, શ્રવણ નિહાર કરે. હા બાપુ. મન નિશ્ચલ કરી ધારણાને ધરે, શ્રવણ માનન નિધિ ધ્યાસન કરે તો સાક્ષાત્કાર તું પોતે ભાઈ, એમાં સંદેહ રહે ના કાંઈ. માટો સાહેબ માટો. હા સ્વામીજી. મુમુક્ષુ પુરુષને ગુરુ જે સદુપયોગ સદુપદેશ કરે તે ગુરુના ઉપદેશને પોતાનું મન દ્રઢ રાખીને ધારણ કરે. તે મન સ્થિર રાખવા વિશે દ્રષ્ટાંત કહું છું તે શ્રવણ પર.
ઉપદેશ મન કેવું સ્થિર રાખવું એના વિશે એક દ્રષ્ટાંત છે. વાંચો. હા. ઉપદેશ ધ્યાન વિશેના દ્રષ્ટાંત. જેમ કોઈ બે પડોશીઓ પરસ્પર ઈર્ષ્યા રાખતા હોય તેમાં એક જણ કોઈ બીજા પુરુષ પાસે પોતાના પડોશીની કાંઈ વિરુદ્ધ વાત ઘરમાં કરતો હોય તે વખતે બીજો ધણી આ મારી વાત કરે છે એવું જાણતા જ પોતાના ઘરના બારણા યા બારીમાં સામા ધણીને ખબર ન પડે એ રીતે સંતાઈને એકાગ્ર ચિત્તથી તે થતી વાતો સાંભળે છે અને તે સાંભળવા વખતે નડતી અડચણો જેવી કે ટાળ તડકો આદિ સહે છે અને ભૂખ તરસમાં મન જતું નથી અને સર્વ વાત એકાગ્ર મનથી સાંભળે છે, તે યાદ રાખે છે અને કામ પડે ત્યારે સંભાળે પણ છે. માટે તેનું જેમ તે વાતમાં એકાગ્ર મન છે તેમ જ ગુરુના સદુપદેશમાં પણ એકાગ્ર મન મુમુક્ષુએ રાખવું જોઈએ અને શીત ઉષ્ણ ક્ષુધા તૃષા માન અપમાન વગેરેને સહન કરી ઉપદેશમાંથી પોતાના મનને બીજે ઠેકાણે જવા દેવું ન જોઈએ. આવી રીતે આટલી એકાગ્રતાથી સાંભળવાનું. વનિતાબેન, હા બાપુ. વનિતાબેન, આટલી એકાગ્રતાથી સાંભળવાનું. દ્રષ્ટાંત બોલશો વનિતાબેન? હા બાપુ, થોડું જેટલું મને ફાવે. બોલો વનિતાબેન. મુમુક્ષ પુરુષ નહીં, જો કેવી રીતે સાંભળવાનો. તો બે પાડોશીઓ હોય અને એક બે ને ઈર્ષ્યા કરતા હોય. એમાં એક પાડોશી બીજા પાડોશીની નિંદા કરતો હોય તો બીજો પાડોશી એની બારીમાં જેવી એકાગ્રતા, તડકો ના લાગે, ટાઢ ના લાગે, ઠંડી ના લાગે, ભૂખ ના તરફ કશું સાંભળે નહીં અને એવી એકાગ્રતા સાંભળે ત્યારે જેટલું સાંભળ્યું બીજાને એક શબ્દ કહી દે. વનિતાબેન, એક બીજાને કહેતું એક શબ્દ બોલે નહીં. આમ કેટલું સાંભળ્યું બધું એક એક શબ્દ એટલી એકાગ્ર હતી આ વાત મેં સાંભળવાની. બરાબર. એટલું આપણે સાંભળ્યું હોય બધું આપણે કહી શકીએ વનિતાબેન. બરાબર. એટલી એકાગ્ર થઈ આ વાત સાંભળવાની. વાંચો હવે. હા. જેમ કોઈ ધનની ઈચ્છા વાળો પુરુષ. હવે બીજી બે ત્રણ કેવી એકાગ્રતા સાંભળવું જોઈએ એના બીજા બે ત્રણ દ્રષ્ટાંત આપે છે. જેમ કોઈ ધનની ઈચ્છા વાળો પુરુષ પોતાને ધન મળે તે માટે બહુ ઉપાયો કરે છે. તેને કોઈ એક પુરુષે કહ્યું કે હું તને ધન મળવાનો એક ઉપાય બતાવું છું. તે સમગ્ર એકાગ્ર મનથી ધારણ કરીને તે પ્રમાણે કરીશ તો તને ઘણું ધન મળશે. તે વાત સાંભળીને ધનેચ્છુ પુરુષ ધન પ્રાપ્ત થવાની વાત જેમ એકાગ્ર મનથી ધારણ કરે છે તથા જેમ કોઈ સ્વર્ગ પ્રાપ્ત થવાની ઈચ્છા વાળો પુરુષને સ્વર્ગ મળવાનો ઉપાય કોઈ બતાવે તેને સ્વર્ગ ઈચ્છુ એકાગ્ર મનથી ધારણ કરે છે તથા પોતાનો જય ઈચ્છનાર પુરુષને જય મળવાના કોઈ સારા ઉપાય બતાવે તેને જય ઈચ્છુ પુરુષ જેમ એકાગ્ર મનથી ધારણ કરે છે તેમજ મુમુક્ષુ પુરુષ સચ્ચિદાનંદ આત્માનો બોધ પામવા સારું સદગુરુના ઉપદેશ રૂપ વચનોને એકાગ્ર મનથી ધારણ કરે અને તે મુમુક્ષુ બ્રહ્મનિષ્ઠ સદગુરુ દ્વારા વેદાંત શાસ્ત્રનો શ્રવણ મનન અને નિધિધ્યાસન કરે. જેમ ઉભારો. હિનાબેન કહેશો? હિનાબેન, બીજા દ્રષ્ટાંત બોલો. કોઈ ધનવાન ઈચ્છે ને એમ કે ધન મળે ને તેના ઉપાય માટે એમ કે એક પુરુષ એનો ઉપાય બતાવે છે તો તે એકાગ્ર મનથી તે એ પ્રમાણે એમ કે ધન મળશે એમ કે એ વાત આપણે ધન જોઈતું હોય ધન મેળવવાનો કોઈ ઉપાય બતાવ કેવાય એકાગ્ર રીતે સાંભળીએ એમ સાંભળો. પછી સ્વર્ગ માટે સ્વર્ગની ઈચ્છા માટે પછી બીજા ઉપર વિજય નો વિજય ઈચ્છવા માટે એમ કે એ ઈચ્છા એમ કે આત્મજ્ઞાન માટે એમ કે
આત્મબોધ પામવા માટે સદગુરુનો ઉપદેશ એવી રીતે એકાગ્ર મનથી ધારણ કરવાનું એમ કહો. પછી તેનું હવે આગળ આવશે વાંચો સાહેબ બેન વાંચો. હા, હવે આપણે શ્રવણ કેવી રીતે કરવું એ આવશે. હા. જેમ કે અરણ્યમાં કોઈ વાજિંત્ર વાદન સાથે ગાયન કરતો હોય, તેમાં જે મૃગ હરણ એકાગ્ર ચિત્ત રાખીને રાગ સાંભળે છે, તેમ એકાગ્ર ચિત્તથી ગુરુના મુખથી શબ્દોના તાત્પર્યાર્થ સહિત વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવું અને ત્યાર પછી જે શ્રવણ કર્યું છે તેનું જ યુક્તિથી તથા દ્રષ્ટાંતથી જે રીતે સંશય નાશ પામે તે રીતે મનન કરવું. જેમ ગાય ચરી આવી નિવૃત્તિથી બેસીને પાછું વાગોળીને તૃપ્ત પામે છે, તે જ રીતે વેદાંતનું શ્રવણ કરેલું પાછું મનમાં યાદ કરી એકાંતમાં અધિક મનન કરવાથી દ્રઢ બોધરૂપી તૃપ્તિ થાય છે. બે બતાવ્યા, શ્રવણનું દૃષ્ટાંત આપ્યું અને મનનનું દૃષ્ટાંત આપ્યું. શ્રવણનું દૃષ્ટાંત આપ્યું જેમ કોઈ વાજિંત્ર વાગે અને હરણ એકાગ્ર થાય, એમ આપણે પણ શ્રવણમાં એટલે એકાગ્ર બુદ્ધિથી શ્રવણ કરવાનું. અને મનન માટે આપ્યું કે જેમ ગાય ઘાસ ખાઈ રહ્યા પછી ત્યારે એને એકાંત મળે અને બેઠે બેઠી વાગોળે, એમ આપણે શ્રવણ કરેલા વિષયનો જ્યારે આપણને એકાંત મળે ત્યારે એનો આપણે મનન કરીએ ત્યારે આપણું જ્ઞાન પુષ્ટ થાય. અત્યાર સુધી તમે શ્રવણ કર્યા પણ મનન બિલકુલ કરતા નહોતા. આ હવેથી ચાલુ થયું ને વનિતાબેન, અત્યાર સુધી શ્રવણ કરતા હતા, શ્રવણ ખૂબ કરતા હતા, પણ શ્રવણ કર્યા પછી મનન નહોતા કરતા. અત્યારે શ્રવણ તમે મનન કરો છો, આટલો ફાયદો. હવે શ્રવણાદિનું સ્વરૂપ. શ્રવણાદિનું સ્વરૂપ વળી જેમ બદામ, પિસ્તા, સાકર અને અન્ન ઘણું ચાવીને ખાઈએ તો સ્વાદ લાગે છે ને પાચન થઈને શરીરને પુષ્ટ પણ કરે છે, તેમ વેદાંતનું વારંવાર મનન કરવાથી અભેદનું તાત્પર્ય સમજવા રૂપી સ્વાદ લાગે છે અને આત્મજ્ઞાનને પુષ્ટ કરે છે. તે રીતે મનન કર્યા પછી સજાતીય પ્રત્યયનો પ્રવાહ અને વિજાતીય પ્રત્યયના તિરસ્કાર રૂપ નિધિધ્યાસ કરવો, જેથી બરાબર આત્માનો અનુભવ થાય. સજાતીય પ્રત્યયનો પ્રવાહ એટલે હું સતચિત આનંદ કુટસ્થ અક્રિય અજર અમર પૂર્ણ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત રૂપ આત્મા છું એમ જ્ઞાન રૂપ વૃત્તિનો પ્રવાહ. વિજાતીય પ્રત્યયનો તિરસ્કાર એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર તે હું નહીં, તથા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસી તે હું નહીં, તથા પુરુષ, સ્ત્રી, બાળક, યુવાન, વૃદ્ધ, સુખી, દુઃખી, કર્તા અને ભોગતા તે હું નહીં, એમ જ્ઞાનપૂર્વક દેહધ્યાસનો તિરસ્કાર. એ રીતે ભાઈ શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરીશ તો હું આત્મા નિર્વિકાર શુદ્ધ બ્રહ્મરૂપ છું એવો સાક્ષાત્કાર તને થશે. તેમાં કંઈ પણ સંદેહ રહેશે નહીં. પૂર્વે બીજી ચોપાઈમાં શિષ્ય જન્મ મરણ નિવૃત્ત થવા સારું પ્રશ્ન પૂછ્યો હતો કે જન્મ મરણ કેમ ટળશે મારે? તેનો ઉત્તર પૂર્વે સદગુરુ કહે સ્વ સ્વરૂપ જાણ. એ ચોપાઈમાં સંક્ષેપથી કયો છે, તથાપિ અહમ મમેતી અર્ધા શ્લોકના વ્યાખ્યાન પૂર્વક બંધન દૂર થવાના ઉપાયનો ગુરુ વિસ્તારથી નિરૂપણ કરે છે. મેં શું આવ્યો મનન કેવી રીતે કરવું? તો જેવી રીતે આપણે બદામ છે, સાકર છે, પછી આ બધું જેમ જેટલું ભોજન છે ઘણું ચાવીએ એટલું પાચન બધા સ્વાદ વધારે આવે, એમ આપણે મનન કરવાનું. અને મનન કર્યા પછી નિધિધ્યાસન કરવાનું. નિધિધ્યાસન એટલે સજાતીય પ્રવાહ રાખીને વિજાતીય વૃત્તિ દૂર કરવાની. તો અત્યારે આપણી પાસે વિજાતીય વૃત્તિ શું છે? હું આ વર્ણ વાળો છું, હું આશ્રમ વાળો છું, પુરુષ છું, સ્ત્રી છું, બાળક છું, એ વિજાતીય વૃત્તિ. એની જગ્યાએ
હું સચ્ચિદાનંદ છું, અજર છું, અમર છું, હું શુદ્ધ છું, બુદ્ધ છું, મુક્ત છું, એવી વૃત્તિ રાખવી એને સજાતીય વૃત્તિ. આનું નામ નિધિધ્યાસન. અને તમે બધાએ આ વૃત્તિ કરેલી છે. બોલો વનિતાબેન, આ વૃત્તિ ક્યાં કરી તમે? વનિતાબેન, વનિતાબેન, હા બાપુ. આ વૃત્તિ તમે ક્યાં કરી છે? વિજાતીય દૂર કરીને સજાતીય વૃત્તિ તમે તમારા જીવનમાં ક્યાં કરી છે વનિતાબેન? એમાં ને અરે વનિતાબેન, જેવા લગ્ન થયા, હું દીકરી નથી પણ બહુ છું, દીકરી નથી પણ બહુ છું, એ સજાતીય વૃત્તિ. વનિતાબેન, ઓહો બરાબર. બરોબર વનિતાબેન? હા બરાબર. બરોબર ને? તરત થઈ ગઈ ના થઈ વનિતાબેન? બાપુ તરત થઈ ગઈ. સાચું. અત્યાર સુધી વનિતાબેન દીકરીની વૃત્તિ હતી, બરોબર ને? હા બરાબર. જેવા લગ્ન થયા એ બહુની વૃત્તિ તરત બદલાઈ ગઈ. દીકરી કે વિજાતીય થઈ ગઈ અને બહુ સજાતીય થઈ ગઈ. એમ હું મનુષ્ય છું, વર્ણ વાળો છું, વાસણ વાળો છું, પુરુષ છું, સ્ત્રી છું, માકડ વાળો છું, હું દેહ છું, વિજાતીય વૃત્તિ. હું સચ્ચિદાનંદ છું, અજર છું, અમર છું, નિત્ય છું, બુદ્ધ છું, શુદ્ધ છું, એ સજાતીય વૃત્તિ. વનિતાબેન, બરોબર ને? હા બરાબર બાપુ. હા, આવી સજાતીય કાયમ રહે આપણી. બરાબર. આ નામ નિધિધ્યાસન. આવી વૃત્તિ જયારે પણ નવા પડીએ, ભૂલી જઈએ તો ફરી પાછી યાદ કરીને આ વૃત્તિ ચાલુ રાખવાની નહીં. વનિતાબેન, હા બાપુ. દરરોજ માટે કોઈ પણ કામમાં પણ ભૂલી ગઈએ તો ફરી આ વૃત્તિનું અનુસંધાન કરવા અને કાયમ કરતા આપણી વૃત્તિ રહેવી જોઈએ. જેમ વનિતાબેન છે ને, વનિતાબેન કામ ગમે તે કરે એમના શરીરથી, પણ વનિતાબેન ના બુદ્ધિમતી પતિની વૃત્તિ જતી નથી. સાચું વનિતાબેન? બરાબર. બરાબર ને? એવી તે આ વનિતાબેન થાય, બરોબર ને? હા બરોબર વનિતાબેન? હા એવી કોઈ પણ પત્ની હોય ગમે તે કામ કરવાનું છે, બરોબર વનિતાબેન? હા બાપુ. કચરો વાળતી હોય, વાસણ ઉતરતી હોય, કપડા ધોતી હોય, કપડા વાળતી હોય, જે કઈ કામ કરતી હોય, રસોઈ બનાવતી હોય, પણ એની વૃત્તિ પતિમાં ના હોય. તમે હોય એટલી પ્રેક્ટિસ થાય કે આ વૃત્તિ કાયમ રહેવાની. તમે એવી રીતે, બરોબર ને? હોય બરાબર. એટલો અભ્યાસ કરવાનો છે મને તમે. હા બાપુ બરાબર. એવી રીતે બાળક જ્યાં સુધી નિશાળમાં ના બેઠું હોય ત્યાં સુધી હું ભણનાર છું વૃત્તિના જેવું નિશાળમાં ગયું વનિતાબેન, તરત તેની બધું ભણનાર વિદ્યાર્થી છું, હું ભણનાર વિદ્યાર્થી છું. ભણનાર વિદ્યાર્થી થાય ના થાય વનિતાબેન? થાય. હા, એવી રીતે આ કાયમ કરતા આપણી વૃત્તિ નિધિધ્યાસન વડે. હવે વનિતાબેન, અત્યાર સુધીનો આપણે જેટલું વિવરણ કર્યું ને વનિતાબેન, એ કાગળ ફાળવાનું કર્યું વનિતાબેન, જન્મનો, બરોબર ને? તો આ જન્મનો કાગળ કેવી રીતે ફાટે વનિતાબેન, કહેશો મને? તો વનિતાબેન, પહેલું શિષ્ય પૂછ્યું તો ને, પૂછ્યું તો ગુરુ પાસે જઈને પ્રશ્ન કેવા પૂછવા પહેલું પૂછ્યું હતું વનિતાબેન? તો ગુરુ પાસે જઈને પ્રશ્ન કેવા પૂછવા વનિતાબેન? એવા પૂછે છે કે મારો જન્મ મરણ કેમ ટળશે, મને દુઃખ છે મારા જન્મ મરણ નું. આથી વ્યાધિ પહેલો પ્રશ્ન એમ પૂછ્યો મારું જન્મ કેમ ટળશે, પણ જન્મ મરણ ટાળવાના વનિતાબેન ઉપાય ને બતાવ્યા. ભૂલી ગયા વનિતાબેન? ઉપાય બતાવ્યા. શું જપથી તપથી તેસરથી ના બધા વનિતાબેન? હવે જપથી તે તપથી કે હવે એ બતું હતું કેનાથી મારો એના પછી શું જન્મ કહ્યું? મરણ પછી વિચાર કયો વિચાર કરવાનું કહ્યું?
શું દેહ છું, હું મન છું, હું ઇન્દ્રિય છું, આંખો સંકારું છું. અને આગળ વનિતાબેન હોય હા નહીં ચાલે વનિતાબેન મારે આગળ અત્યારે પટપટ બોલો છો ને પાટલું ગમે ત્યારે પૂછીશ. અરે હા બાપુ આજનું પટપટ થઈ જાય ને મારી આગળ એમના આટલા પટપટ બોલી ગયા તો નહીં ચાલે. ગમે ત્યારે ગમે ત્યાંથી પૂછીશું. હા બાપુ સાચું હે. હા અને એના પછી ગુરુ શું કહે છે? ગુરુ કહે હા જન્મ મરણ નો કાગળ કેમ કાઢશે એમ કીધું તો ગુરુ કહે છે કે પાપ કર્મ બંધ કરી દે. નહીં એ તો કાગળ ફાટવાનો. અત્યારે ગુરુ શું કે શું આવશે એ જુદું આ જુદું મને છે મનતાબેન. અહીંયા ગુરુ એમ કે છે કે જયારે તું તારા સચ્ચિદાનંદ સ્વરૂપને જાણીશ ત્યારે તારો આગળ પડશે. તું દેહ ઇન્દ્રિયનો દ્રષ્ટાને સાક્ષી છે. તું દેહ નહીં માટે તું પુરુષ સ્ત્રી બ્રાહ્મણ ક્ષત્રિય નહીં અને તું ઇન્દ્રિય નહીં એટલે તું બહેરો નહીં બોબડો પણ નહીં. જ્યારે તારા સચ્ચિદાનંદ સ્વરૂપ તને જ્ઞાન થશે ત્યારે આગળ પડશે. પહેલા પ્રશ્નો છે વનિતાબેન. પછી એ પછી છે વનિતાબેન. હા બરાબર બાપુ. હા નહીં ચાલે મારી આગળ પાછળ થઈ ગયું. બિલકુલ રોજ ફટાફટ જવાબ આપો છો ને નહીં ચાલે મારી આગળ. આટલું એવું યાદ રાખવું પડશે. હા બાપુ સાચું હે. નહીં ચાલે બિલકુલ નહીં ચાલે મારી આગળ. હા ગમે ત્યારે ગમે આ તો શીખે તો પંચીકરણ ચાલ્યું છે. વેદાંત મારો એટલે આ તો કેટલીકરણ પ્રશ્ન પછી બરાબર. હા આપડા જેટલું ભણીએ એટલું પાકું રહેવું જોઈએ. વનિતાબેન છે ને વનિતાબેન કદાચ 2 વર્ષ સુધી રસોઈ ના કરે ને પછી એમને રસોઈ કરતા ફાવે નહીં. અભ્યાસ જતો રહ્યો ને એમાં આપણો અભ્યાસ તાજો રહેવું જોઈએ વનિતાબેન. ગમે ત્યાંથી પૂછીશ. અમારા શીલાબેન રહ્યા અમારા શીલાબેન પૂછજો ક્યાંથી ક્યાં પૂછે. શીલાબેન પૂછું શીલાબેન પાકા થઈ ગયા છે ને. હા સ્વામીજી. ગમે ત્યાંનું પૂછું તરત જવાબ આપવો પડે. ચાલે જ નહીં. આ ઘરેણમાં આવતા તમને થોડી વાર લાગશે. મારી ઘરેણમાં આવતા થોડી તમને વાર લાગશે. તમે અત્યાર સુધી એકલો સત્સંગ સાંભળ્યો છે, મનન નથી કર્યું તો પછી યાદ કરવાનો સવાલ જ ક્યાં છે તમારો? તમારી વાત નથી, બધાની યાદ છે. બધા ખાલી બધા જ માણસ સત્સંગ પ્રવચન કરે છે. તમે ભણ્યા કે ન ભણ્યા તમને યાદ રહ્યું તો એક પ્રવચન વાળો પોતે ફાટે એટલું આપણે ભણ્યા. અમે બધા સૂચનો નક્કી કરો. પેલા આપણે દવાખાને જવું છે તો રોગ તો નક્કી કરવો પડે ને. રોગ નક્કી કરીએ, રોગ હોય તો દવાખાને જવાનું ને. એમ રોગ ના તો દવાખાને નકામી છે ને. એમ આપણે કયો રોગ છે જે આપણે બંધનમાં પડ્યા તો પેલા બંધન તો નક્કી કરો. હવે એ બંધન ની વાત આવશે. હા સ્વામીજી. બંધનનો રૂપ અને કારણ. ગુરુ એ શિષ્ય તે મને પૂર્વે પૂછ્યું હતું કે મારા જન્મ મરણ કેમ ટળશે, એટલે મારું બંધન કેમ જતું રહેશે. પરંતુ તે બંધનનું પ્રથમ સ્વરૂપ જો જાણ્યું હોય તો તને કાઢી નાખવાનો ઉપાય થાય. પણ તે બંધનને જો ઓળખ્યું ન હોય કે શું બંધન છે અને બંધન શાથી થાય છે તો તેને નિવારવાનો ઉપાય કેમ થાય? જેમ કે રોગનું કારણ તથા રૂપ ઓળખ્યા વિના તે રોગને મટાડવા માટે કઈ ઔષધ થાય નહીં. માટે પ્રથમ બંધનનું રૂપ તથા તેનું કારણ ઓળખવું જોઈએ. તે ઓળખ્યું છે કે નહીં? તારા બંધનની તને ખબર છે? આપણે આ બધા સત્સંગ કરીએ છીએ જન્મ ટાળવા માટે, પણ
બંધન ક્યાં છે આપણે નક્કી કર્યું? બોલો. હા, આપણે ક્યાં બંધન, શાના લીધે આપણે બંધાણા છીએ? બાપુ દેહમાં બંધન છે ને? એટલું દેહ નહીં, દેહ હું, દેહ મારો અને દેહના સંબંધી મારા, આ તમારું બંધન. બરોબર ને? બરોબર. દેહ હું, દેહ મારો, દેહના સંબંધી મારા, એના એ સિવાય બીજું બધું મારું નહીં. આ તમારું બંધન. વનિતાબેન ની સોસાયટીમાં બાજુના મકાન વાળો હોય, મારે એને કઈ લેવા દેવા નહીં, કારણ કે મારા શરીરના સંબંધી નથી. વનિતાબેન બરોબર ને? બરોબર બાપુ. હા, એટલે બંધન શું છે? દેહ હું, દેહ મારો અને દેહ સંબંધી મારા, આટલું તમારું જગત. વાંચો હવે. હા. બંધ મોક્ષનું નિરૂપણ. શિષ્ય, તે બંધન વિશે હું કંઈ પણ જાણતો નથી કે બંધન શાથી થાય છે ને શું બંધન છે ને તે બંધન નિવારવાનો ઉપાય શું છે તે કૃપા કરીને કહો. ગુરુ, અહમ મમેત્યમ બંધો નાહમ મમેતિ મુક્તતા. દેહ હું છું અને દેહાદિક મારા છે એમ જે જાણવું તે જ બંધનનો રૂપ છે અને એ બંધન સ્વરૂપના અજ્ઞાનથી થાય છે. માટે સ્વરૂપનું અજ્ઞાન એ જ બંધનનું કારણ છે અને દેહ ઇન્દ્રિયાદિક હું નહીં ને તે મારા પણ નહીં એમ દેહાદિક માંથી અહમતા મમતાની જે નિવૃત્તિ થાય તે જ મોક્ષ. દેહ હું એ અજ્ઞાન, અને એ અજ્ઞાન સ્વરૂપનું જ્ઞાન થવાથી બાદ પામી જાય. એટલે દેહ ઇન્દ્રિયાદિ હું નહીં એમ નામ જ્ઞાન. વનિતાબેન, હા બાપુ. તમે ક્યાં બંધાણા છો? વનિતાબેન તમને કહું. વનિતાબેન, હા કહો બાપુ. તમારા પતિ છે ને વનિતાબેન? હા. મને તમારા પતિમાં તમે પતિ બતાવી દો મને. ના થાય. એ તમારે બંધન તમારું નથી ને બાંધાઈ ગયા વનિતાબેન. હા બાપુ. બરોબર ને? હા બાપુ. તમારે મને તમારા પતિ બતાવી દો વનિતાબેન. હા, બતાવા એવું છે જ નહીં. બરોબર વનિતાબેન? વનિતાબેન, તમે મનથી માન્યા છે. બરાબર. હા વનિતાબેન, તમારો પુત્ર મન બતાવી દો. પ્રસિદ્ધ ના થાય ને, મનમાં છે. હા વનિતાબેન, આપણે તમે મનમાં, આપણે આ બધું કેવળ મનમાં બંધાવવાનું. વનિતાબેન મનમાં છે. તમે વનિતાબેન, તમે અમારી માતા બતાવી દો મને. હા, બતાવી શકાય. વનિતાબેન, તમારી બેન ને, તમારી માસી ને, તમારા મામા ને, આ બધાને મને બતાવી દો. વનિતાબેન, આ બધા સાથે તમે મનથી બતાવો છો વનિતાબેન. બરાબર, સાચું છે. બરોબર વનિતાબેન? બરાબર. હા, અને વનિતાબેન, ધારો કે તમારું ખેતર હોય, તમારું ઘર હોય, એ તમારું ઘર છે વનિતાબેન, એ તો જ્યાં ક્યાંક માટી પડી હતી, ક્યાંક લોખંડ પડે તો, ક્યાંક સિમેન્ટ પડે તો, એ નેટથી તમારા ઘરમાં તમે ભેગું કર્યું છે. ઈશ્વરના પદાર્થો છે. હા, બરાબર. એને તમે મારા મને વનિતાબેન, બરોબર ને? હા, બરાબર બાપુ. બરાબર ને? ક્યાંક માટી પડી હતી, ક્યાંક સિમેન્ટ પડ્યો હતો, ક્યાંક લોખંડ પડ્યો હતો, ક્યાંક લાકડું પડ્યું હતું, એ તમે ભેગા કર્યા વનિતાબેન એક જગ્યાએ. બરોબર ને? હોય. બધા પદાર્થો વિશ્વના બનાવ્યા વનિતાબેન. ઈશ્વરના બનાવેલા. અને તમે મારું માનો વનિતાબેન, ત્યાં મોટી ભૂલ થાય. વનિતાબેન, કોકની વસ્તુ મારી માટે ઝઘડો ના થાય વનિતાબેન. થાય. હા, ઈશ્વર બોલતો જન્મ મળો તો ઝઘડો, આ મારું માન્યું એટલે બધું. વનિતાબેન, તમારા પતિ ઈશ્વરના જગતમાં પુરુષ છે વનિતાબેન. એને તમે પતિ માન્યો. બરાબર. બનાવેલા ઈશ્વરના છે, તમે મારા માન્યા. તમે બનાવ્યા છે? ના. હા વનિતાબેન, આપણે જે બનાવી આપણું જ વનિતાબેન. બરોબર વનિતાબેન? આપણું કયું વનિતાબેન?
એ આપણે પેદા કરે આપણું વનિતાબેન. હમ તમે થોડો વિચાર કરો, જેટલું તમે મારું માનો છો તમારું બનાવેલું છો વનિતાબેન. મારું બનાવેલું તો કાંઈ નથી. તો પછી બધા કોકની વસ્તુને મારી માને બેસી ગયા છો વનિતાબેન, વિચાર તો કરો. સાચું હે બાપુ, કાંઈ મારું બનાવેલું નથી, ઈશ્વરનું હોય. બરોબર વનિતાબેન. હા હા બાપુ. વનિતાબેન, હમ જેટલા પદાર્થ અને વ્યક્તિઓને તમે હું ને મારા માનો છો એ બધા ઈશ્વરના બનાવેલા છે, ઈશ્વરના બનાવેલા છે. તમારા બનાવેલા નથી વનિતાબેન. નથી બાપુ હો. વનિતાબેન, ગાયને માની માને તો ગાય તો ઈશ્વરે બનાવેલી વનિતાબેન. બરાબર. વનિતાબેન, ખેતરને માનું માને તો ખેતર તો ઈશ્વર બનાવેલું વનિતાબેન. વનિતાબેન, પોતાની સાડીને મારી માને પણ સાડી રૂ તો ઈશ્વર બનાવેલો વનિતાબેન. હા બાપુ હા. વનિતાબેન, બરોબર ને? બરાબર બાપુ હો. તમે જેટલી વસ્તુને તમે મારી માનો છો તમારી બનાવેલી જ નથી વનિતાબેન. એક પણ નથી હો. અને તમે મારી માની બેઠા છો વનિતાબેન. આ મોટી બોલો વનિતાબેન. હા, મોટી મોટી ભૂલ છે. અને વનિતાબેન, તમે જેને મારા માને એ સુખ દુઃખ આપે છે, તમે મારા માને વગરના પદાર્થો વ્યક્તિઓ તમને સુખ દુઃખ નથી આપતા. બરાબર. બહારનો રસ્તા પર જતો કોઈ પુરુષે તમને દુઃખ આપ્યું ને તમે? ના બાપુ, કોઈ દિવસ નહીં. તમે એક પુરુષને પતિ માન્યો એને દુઃખ આપ્યું, સુખ આપ્યું, સુખ ને દુઃખ આપ્યું તમે, બરોબર ને? હા બાપુ બરાબર. તમે જે પદાર્થોને હું ને મારા મને એટલા જ દુઃખ સુખ દુઃખ આપ્યું તમને. બરાબર બરાબર. તમે જેને હું ને મારા નસીબમાં એ પદાર્થ તમને સુખે નથી આપતા, દુઃખે નથી આપતા વનિતાબેન. હા, આ સુખ દુઃખ નું કારણ આ તમે મારા માનેલા પદાર્થો વનિતાબેન. મારા માની હું પણ કરી નાખ્યું મેં. એ બંધન વનિતાબેન. તમારા મારા નથી ને મારા માને બેઠા વનિતાબેન, બરોબર ને? હા હોય. બંધન વનિતાબેન, બરોબર ને? બરાબર બાપુ હો, બરાબર. બરાબર ને? હા બાપુ. બધા અત્યારે ને અત્યારે વિખાય, આમ કેવાનું આમ મારું નથી આ બધા મારા કરે, ખોટી મોટી ભૂલ કરી નાખી. વ્યવહાર કરવાનો પણ મારા માને સિવાય. બરાબર. હા, વ્યવહાર કરવાનો પણ જેમ બીજા એવી રીતે કરવાનો. હા બરાબર. વ્યવહાર કરવાનો વનિતાબેન, તમારી કામ કરવા વાળીની માફક કરવાનો. હા બરાબર. મારું માનન મારું નહીં વનિતાબેન. આગ્રહ નહીં રાખવો, હું કહું એમ જ કરે એવું ના. આગ્રહ જ. તમારા ઘરમાં નહીં વનિતાબેન, તમારા ઘરમાં કામ કરવા વાળી છે, કચરા પોતા કરવા વાળી છે? ના બાપુ. છે ને? હા નથી. ઘરે હાથે કરજો, પણ જેના ઘરમાં કામ કરવા વાળી છે વનિતાબેન, એ કામ કરવા વાળી મારું માનીને કરે પણ અંદરથી મારું નસીબ ના માને વનિતાબેન. હા, ઈ તો એની સ્મૃતિમાં હોય છે. બરોબર ને? બરાબર. આ ઘરે મારું નથી, ઈશ્વરનું છે, ઈશ્વરે આપેલું છે. મને રહેવા માટે આપીશ વનિતાબેન. હવે રહેવા માટે આપ્યું છે, ઈશ્વરનું છે. એ મુદ્દે કે બનવા માટે નહીં, કામ વાળી જેમ કે આપણે ઈશ્વરના સેવક બનીને. કામ બધું કરે પણ મારા માણું ના રાખે. મારા માણું રાખે પણ અડે નહીં. કામ વાળી ના દે હોય. એવી રીતે કામ વાળી મારું કઈ કરે મારું ના અડે એમ. હોય કરે કમ્પ્લીટ પણ એનું ના હોય. એમ ના હોય. વનિતાબેન, તમારા જીવનમાં આવી સ્થિતિ ક્યારે આવશે? આપણા બધાના જીવનમાં આવે વનિતાબેન. આપણે જયારે 70-75 થઈશું ને એટલે આવા થઈ જઈશું. એમને કરવું હોય કરે, આપણે કઈ લેવા દેવાની વનિતાબેન, બરોબર ને? હા બરાબર બાપુ. વનિતાબેન બરોબર ને? હા બરોબર. 75 વર્ષના થશે પછી એમને કરવું હોય આપણે કઈ લેવા દેવા નહીં, બરોબર? પણ વનિતાબેન 75
75 વર્ષે થાકી થવાના કરતા સમજીને થાઓ. અત્યારે જ એનો રસ્તો અત્યારથી જ કરો. હા, એ વખતે થાકી થાઓ. બાપુ 75 વર્ષ આવશે એની રીતે મોર ઉકેલાઈ જશે. આ તો વાત કરું છું આપણે. હા બરાબર છે બાપુ, પણ અત્યારથી તમે ઈ સાવધાન થઈ જાઓ. બરાબર છે, તમારી વાત સમજાઈ ગઈ. અત્યારથી સાવધાન હોવે. રહેતા બેન. એટલે જબરજસ્તી છોડવું એની કરતા પ્રેમથી છોડવા માંડી જાઓ. હા, ઓલું તમારે ધરા થોડું પડશે. ઓવે હા જુટવી લેશે. જુટવી લેશે. તમે દુઃખ છે. હા સમજી ગઈ બાપુ. જૂટવી લે એની કરતા પ્રેમથી મૂકી દો. હા, બરાબર, બહુ સરસ, મસ્ત. હા, બરોબર. હા, બહુ મસ્ત બાપુ, ખૂબ ખૂબ ધન્યવાદ. હા, જેટલું તમે હું ને મારું માન્યું છે એ ઈશ્વરના બનાવેલા પદાર્થો છે. મને તમે સાચી વાત છે. એક પદાર્થ તમારો બનાવેલો નથી. ઈશ્વરના બનાવેલા પદાર્થોમાં તમે હું ને મારું માનો છો. અનિતાબેન, હવે બીજું કહ્યું મને બેન, તમે હા જે બનાવે છે તે ભોગવતો નથી, નથી બનાવે તે ભોગવે છે. ઈશ્વર બનાવે છે. આ બધા પદાર્થોને ઈશ્વર ભોગવતો નથી, બનાવે છે ઈશ્વરે. ઈશ્વર ભોગવતો નથી, જીવે બનાવ્યા નથી, જીવ અને ભોગવે છે. જીવ ભોગવે છે. બરાબર બરાબર બાપુ. બરોબર છે ને? હવે વનિતાબેન, હા હા બાપુ, હા હા બરોબર ને? બરાબર. જેને બનાવ્યા એ ભોગવતો નથી, હા, ભોગવે છે ને બનાયા નથી. ભોગવે છે બનાવ્યા નથી. બરોબર ને? હા બરાબર બાપુ. હવે વનિતાબેન, વાહ સરસ. આ જૂની ખબર હતી મને તમે ના? ના ના, આજ ખબર પડી. હા, વનિતાબેન, આ આપણી પહેલી ભૂલ. એનાથી ઉપર છેલ્લી મમતા રાખવાની, ચોટેલી નહીં વનિતાબેન. હા હા બરાબર. આ આપણું બંધન. હા બરોબર. દેહ હું, દેહ મારો, દેહના સંબંધી મારા. દેહ ઇન્દ્રિયાને મારા માનવા એ બંધન, દેહ ઇન્દ્રિયાને મારા ના માનવા એ મુક્તિ. બરાબર. આ આપણું બંધન. હવે એ બંધનને દૂર કરવાનો ઉપાય આપશે. વાંચો. અંતર મમતા સાથે નિવૃત્ત થાય. હા, શિષ્ય એ અહમતા મમતા શાથી નિવૃત્ત થાય? ગુરુ: હે શિષ્ય, સાધનથી અહમતા મમતા નિવૃત્ત થાય છે. આ સાધનથી હંતા નિવૃત્ત થાય. કોઈ પણ આપણે સાધન કરીએ ને એના નિવૃત્ત થાય. બતાવજો હવે આવે છે. હા, ગુરુ: શિષ્ય, હું જે સાધનો કરું છું તેમાં તો હું દેહ ને મારો દેહ એ રીતે અહમતા મમતા રહે છે, પણ તે મટતી નથી. કેમ કે હા, તો બહુ સરસ વાત કરી વનિતાબેન. વનિતાબેન, હા, હું બાપુ. દેહ છું. દેહમાંથી હંતા દૂર કરવા માટે જેમ જેમ સાધન કરતો ગયો તેમ તેમ મારું અભિમાન વધતું ગયું. બધું ગયું. અભિમાન દૂર કરવા માટે સાધન કરું છું, પણ અમારું અભિમાન વધે છે વનિતાબેન. મેં અહંકાર દૂર માટે જપ કર્યા તો હું જપી થયો. મેં તપ કર્યું, હું તપસ્વી થયો. મેં દાન કર્યું, હું દાની થયો. અભિમાન વધ્યું વનિતાબેન. વધ્યું વધ્યું. હા વનિતાબેન, બરોબર ને? હા બાપુ. હા વનિતાબેન, અભિમાન ઘટાડવા માટે સાધના કરવા જોઈએ વનિતાબેન. બરાબર. વનિતાબેન, અમે ગુરુ બન્યાનું અભિમાન, હા અમારે ગુરુ બન્યાનું એ અભિમાન વનિતાબેન. હા અભિમાન તોડવા માટે સાધના કરો. હંમેશા આપણું અભિમાન વધ્યું. એ પણ અભિમાન હોવું જોઈએ વનિતાબેન. બરાબર હું ગુરુ છું એ પણ અભિમાન નહીં વનિતાબેન. બરાબર. વાંચો હવે. પણ તે મટતી નથી. કેમ કે ત્યાગ કરું તો હું ત્યાગી છું. મેં ત્યાગ કર્યો. યોગ કરું તો હું યોગી છું. મેં યોગ કર્યો. તપ કરું તો હું તપસ્વી છું.
મેં તપ કર્યું એવું અભિમાન થાય છે. માટે જે સાધન કરું છું તે સાધનોમાં હું દેહ અને મારો દેહ એવી અહમતા મમતા રહે છે. ને તમે તો કહો છો કે સાધનથી મટે છે, તે કેમ મટે તે કૃપા કરી કહો. હા, જેમ જેમ સાધન કરું તો મારું મન વધતું જાય છે. યોગી યોગ કરે તો યોગી બન્યો, તપ કરે તો તપસ્વી બન્યો, જપ કરે તો જપી બન્યો. અમારું અહંતા મમતા મોટે છે, વધે છે જેમ જેમ સાધન કરવું એમ. તો એ કઈ રીતે તૂટે? તો શિષ્ય કે છે તે આત્માનાત્મ વિવેક નથી કર્યો માટે વધે છે. આત્માનાત્મ વિવેક કરે તો તારો ઘટી જશે. કિલાબેન, હા સ્વામીજી. અહંકાર અને મમતા વધવાનું, અહંકાર અને મમતા શાના લીધા શીલાબેન? શ્રી કૃષ્ણ સ્વામીજી, અહમતા અને મમતા શાના લીધે થઈ? શાનાથી દૂર થાય હે? એમ કહો છો? શાનાથી દૂર થાય એમ કહો છો? માટે હંતા મમતા આવી આવે. હંતા મમતા આવાનું કારણ મોને તમે શીલાબેન. હા, અહમતા મમતા આવવાનું કારણ અહંકાર. નહીં મને શીલાબેન, ઉપયોગ ના કર્યો આત્માનો એટલે. નહીં કોના શીલાબેન, તમે જળ સાથે સંબંધ બાંધ્યો. બરાબર. જળને શીલાબેન, હા સ્વામીજી. એની સાથે દેવનો શીલાબેન, અને પદાર્થો જળ નહીં શીલાબેન. હા. જળની સાથે સંબંધ બાંધ્યો માટે હંતા મમતાવાદી શીલાબેન. બરાબર. ચેતન કોઈ દિવસ જળ સાથે સંબંધ રાખે નહીં શીલાબેન. હા. આ ચેતન ને આ જળ સાથે સંબંધ રાખ્યો માટે હંતા મમતાવાદી શીલાબેન. બરોબર. આ જો છે મેં શું કહ્યું? આત્માના વિચાર નથી કર્યો. આત્મા થઈ જડ સાથે સંબંધ માટે કઈ હંતા મમતા શીલાબેન. બરોબર ને? આત્મા અનાત્મા નો વિચાર નથી કર્યો. તું આત્મા છે, તારો જળની સાથે સંબંધ થઈ જશે. તમે સંબંધ કરી બેઠા એટલે તમારો બરોબર ને શીલાબેન? શીલાબેન મુખ્ય કારણ શીલાબેન નહીં. અહંતા મમતા થવાનું કારણ આપણે ચેતન છીએ. આપણે જળની સાથે સંબંધ બાંધ્યો, દેહની સાથે બાંધ્યો, આ જળ પદાર્થોની સાથે બાંધ્યા, પદાર્થો મોટા થઈ. ચેતન કોઈની જળની સાથે સંબંધ બાંધે જ નહીં. જુઓ, આપણા પહેલાના ઇતિહાસની અંદર બ્રાહ્મણે હરિજન સાથે કોઈના લગ્ન જ ના થતા. અત્યારે સાંભળવામાં આવે છે. પહેલાના જમાના અત્યારે થવાને એટલે તમે હલકી જાત સંબંધ બાંધો ને શીલાબેન. એમ તમે આ ચેતને જળ પદાર્થો સાથે સંબંધ બાંધ્યો માટે હંતા મમતા રહી શીલાબેન. તમે એ સંબંધ છોડી નાખો. તમને છૂટી ગઈ મને શીલાબેન. બરોબર ને? શીલાબેન તમને કહી દો, અહંકાર છે કેવી રીતે કાઢે શીલાબેન? અહંકાર કઈ રીતે કાઢે શીલાબેન? સ્વામીજી અવાજ નથી. અહંકાર ની નિવૃત્તિ કેવી રીતે કરીએ છીએ શીલાબેન? અહંકારની નિવૃત્તિ અત્યારે આપણે હું દેહ છું શીલાબેન. એટલે દ્રષ્ટા બની જઈએ. સમજો શીલાબેન, તમે દ્રષ્ટા બનો. અત્યારે તમે દેહ સાથે સંબંધ માટે દેહ હું છું શીલાબેન. તમે દ્રષ્ટા માનો, તમારો સંબંધ છૂટી ગયો. દ્રષ્ટા બરોબર ને શીલાબેન? બરોબર ને? જતો રે. બરોબર ને શીલાબેન? અને મમતા માટે શીલાબેન? મમતા માટે
જેમ ઘડો માટીનો એમ તે તંતુમાં એટલે મમતા છે. ચિરાબેન પંચભૂત જળ છે સંબંધ માટે મારા થાય ચિરાબેન. હા હા એ ભાઈ પંચભૂત ના છે તમારે સોન છૂટી ગયું ચિરાબેન, બરોબર ને? ચિરાબેન આ આત્મા અનાત્માનો વિચાર કરો ચિરાબેન. બરાબર. અહીંયા કહ્યું ને કે તે આત્મા અનાત્માનો વિચાર નથી કર્યો એટલે તારામાં હશે ચિરાબેન. હા એટલે જ. હા ચિરાબેન, તમે આત્મા અનાત્માનો વિચાર ના કરો ચિરાબેન. અનાત્મા સાથે આત્માનો કોઈ સંબંધ થઈ જ નથી શકે. ના થાય. તો પણ તમારે અનવિકે કરી દીધો છે બેન. મેં કરી દીધો. અને હવે એક થયો એટલે હંતામાં અમૃત છે બેન. એટલે જે કરો જે તેનું જેને આપી દો છૂટા તમે છે બેન. હા બરોબર છે બેન. પોતાના ધર્મ પોતપોતાનામાં નાખી આપી દો જેનું છે દેશી દ્રષ્ટા બનો. હા છે બેન, આ ખાસ છે બેન. આ પોઈન્ટ વાંચવાનો આપણે મેઇન બોલ છે બરોબર. પૂનમ બરોબર ને પૂનમ? એ પૂનમ હા સ્વામીજી. હા આ છે બેન ખાસ પોઈન્ટ છે બેન, બરોબર ને? આપણે ચેતનાને જળની સાથે સંબંધ બાંધ્યા એટલે હંતામાં પાવી છે બેન, બરોબર ને? એ સંબંધ છોડી નાખો તમે બંધન મુક્ત. દેહ નથી પણ દેહ નો દ્રષ્ટા છો. અને પંચભૂત ના બે દેહ પંચભૂત નો સમારો નથી. આ પણ સારો વિચાર છે બેન, નહીં છે બેન? હવે આજે શું શું આવી ગયો? આજે એ આવ્યો કે પંચીકરણ નો મનન કરો. પંચીકરણ નું શ્રવણ કેવી રીતે કરવાનું ગુરુ પાસેથી. જેમ આપણો પાડોશી હોય ને આપણો દુશ્મન હોય અને આપણે કોઈની આગળ નિંદા કરતો હોય અને એ નિંદા એકાગ્રતાથી જેટલી એકાગ્રતાથી સાંભળીએ એટલી એકાગ્રતાથી શ્રવણ કરવાનું. તડકો લાગે નહીં, ઠંડી લાગે નહીં, પગ બળે નહીં, ભૂખ લાગે નહીં, તરસ લાગે નહીં. જેટલા શબ્દો સાંભળે બધા યાદ રહી જાય. એ શ્રવણ ની વાત આવી. એના પછી આપણા પૈસાને કોઈ આપણા સલાહ આપે અને જે બી એકાગ્રતા સાંભળે એવું સાંભળવા. પછી આપણે સ્વર્ગ મેળવવો હોય અને સ્વર્ગ જવાની સલાહ કોઈ આપે એ બી એકાગ્રતા. આપણે જય મેળવવો છે તો જય મેળવવા જઈએ એ આવી. પછી કોઈ પણ બંસરી વગાડે અને હરણી જેવી એકાગ્ર થાય એવી એકાગ્ર બુદ્ધિથી સાંભળવાનું. અને ઘાસ કાઢા પછી ગાય એકાંતમાં બેસી જેમ વાગોડે એવા સાંભળ્યા પછી આપણે એકલા બેસીને વાગોડીએ, મનન કરીએ એ રીતે મનન કરવાનું. એના પછી નિર્ધ્યાસન આવ્યું. નિર્ધ્યાસન એટલે વિપરીત ભાવના દૂર, વિપરીત વૃત્તિ દૂર કરીને સદાચારી વૃત્તિ. હું દેહ નથી, હું મનુષ્ય નથી, હું સ્ત્રી નથી, હું બાળક નથી, હું પાપી નથી, પુરુષાર્થી, પણ હું સચ્ચિદાનંદ અક્રિય નિત્ય શુદ્ધ બુદ્ધ છું. આવી વૃત્તિ કાયમ રાખવાની, એક ધારી. તો તમે બ્રહ્મની સ્થિતિ આવે. અને એના પછી અત્યાર સુધી તારો કાગળ ફાટવા માટેનો તને કહ્યું, પણ હજી તે હંતા મમતા નક્કી કરી દે. તારું બંધન તે નક્કી કર્યું નથી. તારું બંધન શું છે એ મને ખબર જ નથી. તો ગુરુ કહે છે દેહ તો અને દેહ હું અને દેહ મારો એ ના બંધન. દેહ હું નહીં, દેહ મારો નહીં, ઇન્દ્રિયાદી મારા નહીં એ ના મુક્તિ. આટલું આપણે ભણ્યા છે, બરોબર ને? આટલું ભણ્યા ને? આટલું કાલે કહેવાનું ગીતાબેન. એ હા સ્વામીજી. અને મમતા શા માટે આવી? બરાબર. અહંતા ને મમતા શા માટે આવી ખાસ યાદ રાખવાનું. ગીતાબેન આપણે ચેતન છીએ. ગીતાબેન
હા આપણે ચેતનશીલ જડ સાથે સંબંધ માટે આવ્યા. બરાબર. તમે ચેતન છો, દેહ હું શું કહી દીધું, જડ ના થયો. થયો સ્વામી. તમે જળની સાથે સંબંધ માટે હું દેહ શું થયું ને એમ. હા બરાબર. અને આ જેટલા પદાર્થો મારા છે એ જડ પદાર્થો છે ને એમ. હા બરાબર. એને તમે મારા માન્યા. આ મુખ્ય બધા યાદ રાખવાનું. ચેતને જળની સાથે સંબંધ બાંધ્યો એટલે અહંતા મમતા આવી. હા બરાબર. એ સંબંધ છોડી નાખે, મુક્ત. અચ્છા. બરાબર ને સીતાબેન? હા બરાબર. હા બરાબર. ચેતને જળની સાથે સંબંધ બાંધ્યો એટલે અહંતા મમતા આવી. હા એ સાથે સમજે દેહ હું નહીં, દેહ મારો નહીં, છૂટી ગયો. હા છૂટી જાય. બરાબર. વનિતાબેન, છૂટાછેડા આપ્યા પછી એ મારા પતિ ને નો એની પત્ની નહીં, છૂટી ગયું નથી. વનિતાબેન બરાબર ને વનિતાબેન? નહોતા આપ્યા ત્યાં સુધી હું એની પત્ની ને મારા પતિ. જ્યાં છૂટાછેડા આપ્યા પછી એ હું એની પત્ની ને મારા પતિ નહીં. બરાબર. આ ચેતને જળની સાથે છૂટાછેડા લઈ લે વનિતાબેન. પછી હું દેહ નહીં, દેહ મારો નહીં. બરાબર. બરોબર ને વનિતાબેન? બરાબર. બરાબર બાપુ. બરાબર. હવે પૂર્ણ વિરામ કરીશું. આમાં ઓલા ભારતીબેન નો ઓલું બોલો, સત્યદાનનો. હા બાપુ. સચ્ચિદાનંદ હું, સચ્ચિદાનંદ હું.